આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણમાં ચર્ચા કરવાના છીએ જે અ, કદાચ દરેકના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. બિલકુલ. આપણી પાસે જે સ્ત્રોત છે એ એક બહુ જ મૂળભૂત સવાલ પૂછે છે. જીવનમાં દુઃખ કેમ આવે છે? અને જો આવે છે તો એનું કોઈ સચોટ સમાધાન છે ખરું? આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી. ના, બિલકુલ નહીં. આ તો આપણા સૌના અનુભવના કેન્દ્રમાં રહેલી વાત છે. એટલે આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે દુઃખ પાછળનો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ શું હોઈ શકે છે. અને સામાન્ય રીતે આપણે દુઃખને એક તમે કહો કે સજા તરીકે જોઈએ છે, બરાબર ને? હા, મોટાભાગે તો એવું જ. પણ આ સ્ત્રોત તેને એક અલગ જ નજરથી જુએ છે, એક સંકેત તરીકે. બરાબર. અને અહીં જ આખી વાત ખબર છે બહુ રસપ્રદ બને છે. સ્ત્રોતની શરૂઆત જ એક હું તો કહીશ કે ક્રાંતિકારી વિચારથી થાય છે. અચ્છા. એ કહે છે કે દુઃખ કોઈ દંડ નથી. એ પરમાત્મા તરફથી આવતો એક જાણે કે વેકઅપ કોલ છે. વેકઅપ કોલ મતલબ? મતલબ કે એક ઈશારો છે કે હવે જીવનમાં કંઈક બદલવાની જરૂર છે. કોઈ નવી દિશા પકડવાનો સમય આવી ગયો છે. જો આપણે ફક્ત આ એક વિચારને પકડી લઈએ ને તો દુઃખ પ્રત્યેનો આપણો આખો અભિગમ જ બદલાઈ શકે છે. વાહ, આ તો શરૂઆત જ બહુ જોરદાર છે. ચાલો આને જરા વધારે ઊંડાણમાં સમજીએ. સ્ત્રોતમાં એક બહુ સામાન્ય ફરિયાદનો ઉલ્લેખ છે જે મને લાગે છે કે ઘણા લોકોના મનમાં આવતી હશે કઈ ફરિયાદ? કે હું તો રોજ પૂજાપાઠ કરું છું, કોઈનું ખરાબ નથી કરતો, સારા કર્મો કરું છું, છતાં મારા જીવનમાં જ કેમ આટલી બધી તકલીફો આવે છે? આ સવાલ બહુ વાજબી લાગે છે નહીં? બિલકુલ વાજબી છે. અને સ્ત્રોત આનો જવાબ બહુ સૂક્ષ્મ રીતે આપે છે. હમ. એ કહે છે કે આપણે ભગવાનને યાદ તો કરીએ જ છીએ, પણ તેમના પર પૂરેપૂરો આધાર નથી રાખતા. યાદ કરવું અને આધાર રાખવો, આમાં શું ફરક છે? બહુ મોટો ફરક છે. યાદ કરવું અને આધાર રાખવો. આ બે શબ્દો દેખાવમાં ભલે સરખા લાગે, પણ એમાં જમીન આસમાનનો તફાવત છે. એક મિનિટ, આ સમજાવો જરા. એટલે એટલે તમે એમ કહેવા માંગો છો કે આપણે ભગવાનને એક ઇન્સ્યોરન્સ પોલિસીની જેમ વાપરીએ છીએ હા, કંઈક એવું જ. કે રોજ પૂજાપાઠનું પ્રીમિયમ ભરી દીધું એટલે હવે અમારા જીવનમાં દુઃખનો કોઈ ક્લેમ આવવો જ ના જોઈએ? પણ આધાર રાખવો એટલે એવો ભરોસો કે ઇન્સ્યોરન્સ કંપની એટલે કે ભગવાન જે પણ કરશે એ આપણા અંતિમ ભલા માટે જ હશે, ભલે શરૂઆતમાં આપણને ન ગમે. શું હું બરાબર સમજો? તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો છે. યાદ કરવું એ એક ક્રિયા છે. કદાચ આદતથી થતી હોય, પણ આધાર રાખવો એ સંપૂર્ણ શરણાગતિ છે, શ્રદ્ધાનો ભાવ છે. અચ્છા. એ એક એવી ઊંડી સમજ છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે તેના પર મારો અંકુશ નથી, પણ જેનો અંકુશ છે તે મારું ખરાબ ક્યારેય નહીં થવા દે. તો પછી સવાલ એ થાય કે જો દુઃખ ભગવાન નથી આપતા તો એ આવે છે ક્યાંથી? એનું મૂળ કારણ શું છે? હા, અને સ્ત્રોત આ વિશે બહુ જ સ્પષ્ટ છે. તે કહે છે કે દુઃખનું કારણ બહારની કોઈ પરિસ્થિતિમાં કે બીજા લોકોમાં નથી. તો પછી ક્યાં છે? એનું મૂળ આપણી અંદર જ છે. આપણી અંદર રહેલી 3 મુખ્ય વસ્તુઓમાં: 3 વસ્તુઓ કઈ કઈ? અપેક્ષા, અહંકાર અને આસક્તિ. આ 3ને દુઃખની ગંગોત્રી કહી શકાય. અપેક્ષા, અહંકાર અને આસક્તિ. ચલો આને કોઈ ઉદાહરણથી સમજીએ. ચોક્કસ. પહેલું લઈએ અપેક્ષા. માની લો કે તમે કોઈ મિત્ર માટે કંઈક સારું કામ કર્યું અને મનમાં એવી અપેક્ષા રાખી કે એ પણ તમારા માટે કંઈક કરશે, પણ એણે ન કર્યું. હા. હવે તમને જે ખરાબ લાગ્યું, જે દુઃખ થયું, એનું કારણ શું? મિત્રની વ્યસ્તતા? ના. એનું કારણ હતું તમારી તૂટેલી અપેક્ષા. બરાબર છે. અને બીજું? અહંકાર. આનો તો મારો પોતાનો અંગત અનુભવ છે. કહો ને. મને યાદ છે, એકવાર મેં ઓફિસમાં એક પ્રેઝન્ટેશન પર રાત દિવસ એક કર્યા હતા. મને હતું કે બોસ બધાની સામે મારા વખાણ કરશે, પણ તેમણે મારા બદલે બીજા કોઈના કામની પ્રશંસા કરી. સાચું કહું તો આખો દિવસ મારો મૂડ એટલો ખરાબ રહ્યો. સમજી શકાય છે. એ દુઃખ કામનું નહોતું, એ મારા ઘવાયેલા અહંકારનું હતું કે મને ક્રેડિટ કેમ ન મળી. ખૂબ જ સરસ અને સાચું ઉદાહરણ છે. અને ત્રીજું છે આસક્તિ. આસક્તિ. હા, આસક્તિ એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથેનું વધુ પડતું જોડાણ. મારાપણાનો ભાવ. માની લો કે તમારી પાસે એક જૂની ખુરચી છે. એ ફક્ત એક વસ્તુ છે, ત્યાં સુધી વાંધો નથી. બરોબર. પણ જે દિવસે તમે એવું માનવા લાગો કે આ મારી દાદાજીની ખુરચી છે, આના પર બેસીને જ મને શાંતિ મળે છે, તે દિવસે આસક્તિ જન્મે છે. હવે જો એ ખુરશી તૂટી જાય
તો તમને ફક્ત નવી ખુરચી લાવવાનો ખર્ચ નથી નડતો, પણ મારી પ્રિય વસ્તુ તૂટ્યાનું દુઃખ થાય છે. દુઃખ ખુરશીમાં નહોતું, મારાપણાના ભાવમાં હતું. વાહ! એટલે કે આ 3 વસ્તુઓ અપેક્ષા, અહંકાર અને આસક્તિ એ આપણા મનના ડેશબોર્ડ પર લાગેલી વોર્નિંગ લાઇટ્સ જેવી છે. બરાબર. જ્યારે પણ મનમાં દુઃખનો અનુભવ થાય ત્યારે બહાર જોવાને બદલે અંદર જોવાનું કે આ 3માંથી કઈ લાઇટ ચાલુ થઈ છે. શું મેં કોઈ ખોટી અપેક્ષા રાખી હતી? શું મારો અહંકાર ગવાયો? કે પછી હું કોઈ વસ્તુ સાથે વધુ પડતો જોડાઈ ગયો હતો? આ તો જાણે પોતાની જાતને તપાસવાનું એક ટૂલકિટ મળી ગયું. બિલકુલ. આ જ તો આત્મનિરીક્ષણ છે. અને આ સમજણ સાથે સ્ત્રોત એક ખૂબ જ દિલાસો આપનારું વાક્ય કહે છે. કયું વાક્ય? ભગવાન ક્યારેય આપણને તોડી નથી નાખતા, પણ આપણી અંદરની ખોટી માન્યતાઓ અને ભ્રમને તોડે છે. એક મિનિટ, આ વાક્ય ફરીથી કહેશો. ભગવાન આપણને નહીં, પણ આપણી ખોટી માન્યતાઓ તોડે છે. હા. આ તો આખી વાત જ પલટી નાખે છે. અત્યાર સુધી આપણે દુઃખને એક હુમલા તરીકે જોતા હતા, પણ આ દૃષ્ટિકોણથી તો એ એક સર્જરી જેવું લાગે છે. સર્જરી? કેવી રીતે? જુઓ, સર્જરી પીડાદાયક હોય છે, પણ એનો હેતુ શરીરની અંદર રહેલા કચરા કે ગાંઠને સાફ કરવાનો હોય છે. દુઃખ પણ કદાચ આપણા મનની, આપણા અહંકારની એવી જ કોઈ સર્જરી કરતું હશે. તમે તેને ખૂબ સુંદર રીતે સમજાવ્યું. દુઃખ પીડામાંથી પાઠ બની જાય છે. એ આપણને નબળા પાડવા માટે નથી આવતું, પણ આપણી અંદર જે ખોટું છે, જે આપણને આગળ વધતા રોકે છે, તેને દૂર કરવા માટે આવે છે. જેમ સોનું અગ્નિમાં તપીને શુદ્ધ બને છે, એના જેવી વાત થઈ. બરાબર, એ જ. વ્યક્તિ પણ દુઃખની ભઠ્ઠીમાં તપીને જ વધુ મજબૂત અને શુદ્ધ બને છે. તો ઠીક છે, આપણે કારણ સમજીએ, પણ હવે મુખ્ય વાત પર આવીએ, સમાધાન. જો દુઃખ એક સુધારાની પ્રક્રિયા છે, તો આમાંથી પસાર થવાનો સાચો રસ્તો કયો? સ્ત્રોત અહીં એક બહુ જ અનોખી પ્રાર્થના સૂચવે છે. પ્રાર્થના? હા. સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ? ભગવાન, મારું દુઃખ લઈ લો. હા, એ જ કહીએ છે. પણ સ્ત્રોત કહે છે કે સાચી ભક્તિ એ છે કે દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરવાને બદલે દુઃખ સહન કરવાની શક્તિ માંગવી. આ થોડું અજુગતું નથી લાગતું? દુઃખ સહન કરવાની શક્તિ કોણ માગે? પહેલી નજરે લાગે, પણ તેની પાછળ ગહન સમજ છે. સ્ત્રોતમાં ભગવાનના શબ્દો ટાંકવામાં આવ્યા છે. જે મારી શરણમાં આવે છે, તેનું દુઃખ હું લઈ લઉં છું, પણ તેને મજબૂત બનાવ્યા વગર નથી છોડતો. ઓહો, એટલે ભગવાન દુઃખને ફક્ત હટાવી નથી દેતા? ના, એ દુઃખના અનુભવ દ્વારા વ્યક્તિને એટલો સક્ષમ બનાવે છે કે ભવિષ્યમાં એનાથી પણ મોટી મુશ્કેલી આવે તો એ ડગે નહીં. આ એક પ્રકારની આધ્યાત્મિક સ્ટ્રેન્થ ટ્રેનિંગ છે. આધ્યાત્મિક સ્ટ્રેન્થ ટ્રેનિંગ સરસ શબ્દ છે. જો જીમમાં જઈને તમે ટ્રેનરને કહો કે મારા માટે વજન તમે જ ઉઠાવી લો, તો તમારા સ્નાયુઓ ક્યારે મજબૂત નહીં બને. બરાબર. તો આ આધ્યાત્મિક શક્તિ કેળવવા માટે સ્ત્રોતમાં 3 અમૂલ્ય ઉપાય બતાવ્યા છે. ચાલો એને વ્યવહારુ રીતે સમજીએ. પહેલું પગલું છે સ્વીકાર, એક્સેપ્ટન્સ. સ્વીકાર એટલે જે પરિસ્થિતિ છે, જેવી છે, તેની સામે લડવાનું બંધ કરવું. જે આવ્યું છે તે ભગવાનની ઈચ્છાથી આવ્યું છે અને તેમાં મારું કંઈક ભલું જ છુપાયેલું હશે, આવો ભાવ કેળવવો. પણ આ અઘરું છે. અઘરું છે, પણ મોટાભાગની આપણી માનસિક શક્તિ તો પરિસ્થિતિના અસ્વીકારમાં જ વેડફાઈ જાય છે. આપણે સતત મનમાં લડતા રહીએ છીએ, આવું નહોતું થવું જોઈતું, મારી સાથે જ કેમ થયું. જે ક્ષણે આપણે આંતરિક સંઘર્ષ બંધ કરી દઈએ છીએ, તે જ ક્ષણે મન શાંત થઈ જાય છે. પણ અહીં એક સવાલ થાય છે. જો કોઈની સાથે અન્યાય થતો હોય, તો શું તેણે એનો સ્વીકાર કરી લેવો જોઈએ? શું સ્વીકાર એટલે નિષ્ક્રિયતા? ના, ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. સ્ત્રોત મુજબ સ્વીકારનો અર્થ નિષ્ક્રિયતા બિલકુલ નથી. સ્વીકાર પરિસ્થિતિનો છે, અન્યાયનો નહીં. એ કેવી રીતે? સ્વીકાર એટલે વાસ્તવિકતાને જોવી કે હા, અત્યારે આ પરિસ્થિતિ છે. એકવાર તમે શાંત ચિત્તે પરિસ્થિતિ સ્વીકારી લો, પછી તેમાંથી બહાર નીકળવાનો રસ્તો વધુ સ્પષ્ટ દેખાય છે. જ્યાં સુધી તમે ગુસ્સામાં કે દુઃખમાં હો, ત્યાં સુધી સાચો નિર્ણય લઈ જ નથી શકતા. એટલે સ્વીકાર એ પહેલું પગલું છે, અંતિમ નહીં. એ તમને લડવા માટેની માનસિક સ્થિરતા આપે છે. સમજાયું. તો પહેલું પગલું થયું સ્વીકાર, પણ સ્ત્રોત આનાથી પણ એક ડગલું આગળ જવાની વાત કરે છે. તે છે સમર્પણ, સરેન્ડર. એટલે કે હું કરતા નથી એવો ભાવ રાખવો. હા. અને સ્ત્રોત એવો દાવો કરે છે કે આટલું કરવાથી અડધું દુઃખ ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. આ કેવી રીતે શક્ય છે?
કારણ કે મોટાભાગનું દુઃખ અને તણાવ એ પરિણામ સાથેના જોડાણમાંથી આવે છે. જ્યારે આપણે માનીએ છીએ કે આ બધું હું કરું છું ત્યારે સફળતાનો શ્રેય લેવાનો અહંકાર અને નિષ્ફળતાનો ભાર બંને આપણા માથે આવી જાય છે. હા, સમર્પણ આ બોજને હટાવી દે છે. પણ આ હું કરતા નથી એવું માનવું વ્યવહારુ જીવનમાં થોડું અઘરું નથી? દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરતો હોય, હા, એણે તો મહેનત કરવી જ પડે ને. જો એ હું કરતો નથી એવું વિચારીને બેસી રહે તો એ નિષ્ફળ નહીં જાય. આ સમર્પણ અને આળસ વચ્ચેની પાતળી ભેદરેખા છે. આ શંકા સ્વાભાવિક છે અને સ્ત્રોત એને સ્પષ્ટ કરે છે. સમર્પણનો અર્થ કર્મનો ત્યાગ નથી, પણ કર્મના ફળનો ત્યાગ છે. કર્મનો ત્યાગ નહીં, ફળનો ત્યાગ. બરાબર. વિદ્યાર્થીનું કામ છે 100% મહેનત કરવી. એ એનું કર્મ છે. સમર્પણ એ છે કે પૂરી મહેનત કર્યા પછી પરિણામ શું આવશે, પાસ થઈશ કે ના પાસ, કેટલા માર્ક્સ આવશે, એ બધી ચિંતા ઈશ્વર પર છોડી દેવી. અચ્છા. આળસુ વ્યક્તિ તો મહેનત જ નથી કરતો. સમર્પિત વ્યક્તિ મહેનત પૂરી કરે છે, પણ પરિણામના બોજથી મુક્ત રહે છે. આથી તેનું મન શાંત રહે છે. દુઃખ પરિણામની ચિંતામાંથી જ જન્મે છે, કર્તવ્ય કરવાથી નહીં. ઓકે, આ સ્પષ્ટતા ખૂબ જરૂરી હતી. એટલે પ્રયત્ન આપણા હાથમાં છે, પરિણામ નહીં. હવે ત્રીજો ઉપાય છે સત્સંગ અને સ્મરણ. હા, સ્ત્રોત બહુ સુંદર રીતે કહે છે કે જ્યાં સત્સંગ છે ત્યાં સંશય નથી અને જ્યાં ભગવાનનું સ્મરણ છે ત્યાં ભય નથી. આજના આધુનિક જીવનમાં આને કેવી રીતે લાગુ પડી શકાય? આ ઉપાય આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ખબર છે ખૂબ જ સુસંગત છે. સત્સંગનો શાબ્દિક અર્થ સત્યનો સંગ થાય છે. આજના જમાનામાં આનો અર્થ છે એવા લોકો સાથે સમય વિતાવવો જેઓ સકારાત્મક હોય, જ્ઞાની હોય અને આપણને સાચી દિશા બતાવી શકે. જ્યારે આપણે દુઃખમાં હોઈએ છીએ ત્યારે મન શંકાઓથી ઘેરાઈ જાય છે. એક સારો મિત્ર, ગુરુ કે પરિવારજન આપણને એ શંકાઓમાંથી બહાર કાઢે છે. એટલે સત્સંગ માટે કોઈ મોટી સભામાં જવું જરૂરી નથી, બરાબર ને? એ તો કોઈ એક સારા મિત્ર સાથેની દિલથી કરેલી વાતચીત પણ હોઈ શકે. ચોક્કસ. અથવા કોઈ સારું પુસ્તક વાંચવું કે પછી આવી કોઈ ચર્ચા સાંભળવી એ પણ એક પ્રકારનો સત્સંગ જ ગણાય. બિલકુલ. જે કંઈ પણ આપણી સમજને શુદ્ધ કરે અને સંશય દૂર કરે તે સત્સંગ છે. અને બીજો ભાગ છે સ્મરણ. સ્મરણ એટલે કે ઈશ્વરનું સતત ચિંતન. આ વ્યક્તિગત અભ્યાસ છે. જ્યારે આપણું મન સતત પરમાત્મા સાથે જોડાયેલું રહે છે ત્યારે ભવિષ્યની ચિંતા, નિષ્ફળતાનો ડર, એકલતાનો ભય આ બધું ધીમે ધીમે ઓગળવા લાગે છે. એક આંતરિક સુરક્ષાનો અનુભવ થાય છે. બરાબર. આમ સત્સંગ બહારથી સંશય દૂર કરે છે અને સ્મરણ અંદરથી ભયને દૂર કરે છે. તો આપણે દુઃખનું કારણ સમજ્યા અને તેના 3 ઉપાયો સ્વીકાર, સમર્પણ અને સત્સંગ સ્મરણ વિશે પણ ઊંડાણપૂર્વક વાત કરી. હવે અંતિમ પ્રશ્ન કે આ બધાનો સાર શું? દુઃખનો અંત ક્યારે થાય છે? શું તેની કોઈ ચોક્કસ નિશાની છે? હા, સ્ત્રોત એક બહુ સુંદર અને આંતરિક પરિવર્તનની નિશાની આપે છે. અચ્છા. દુઃખનો અંત ત્યારે થાય છે જ્યારે આપણો પ્રશ્ન બદલાઈ જાય છે. જ્યારે આપણે એ પૂછવાનું બંધ કરી દઈએ કે મારા સાથે જ કેમ આવું થાય છે. જે આપણે બધા પૂછીએ છીએ. હા, અને એના બદલે એવું કહેવાનું શરૂ કરીએ કે હે પ્રભુ, તમે જે પણ કરો છો એ મારા હિત માટે જ છે. જે દિવસે આ ફરિયાદ વિશ્વાસમાં પલટાઈ જાય તે દિવસે દુઃખ આપણને દુઃખ આપવાનું બંધ કરી દે છે. બરાબર. અને સ્ત્રોત આગળ એક બહુ શક્તિશાળી વાત કહે છે. તે કહે છે કે તે જ ક્ષણે દુઃખ એ પ્રસાદ બની જાય છે. પ્રસાદ. હા, આ વિચાર જ કેટલો સુંદર છે. પ્રસાદ એટલે ઈશ્વર તરફથી મળેલો આશીર્વાદ, ભલે તેનો સ્વાદ ગમે તેવો હોય. જે પરિસ્થિતિ અત્યાર સુધી કડવી લાગતી હતી એ જ પરિસ્થિતિ ઈશ્વરનો આશીર્વાદ બની જાય છે. કેમ કે એ આપણને કંઈક નવું શીખવીને જાય છે, આપણને વધુ મજબૂત બનાવીને જાય છે. એકદમ સાચું. અને આ જ આખી ચર્ચાનો અંતિમ સંદેશ છે. દુઃખ આપણો દુશ્મન નથી, પણ જીવનનો સૌથી મોટો ગુરુ છે. જે વ્યક્તિ કપરામાં કપરા સમયમાં પણ ઈશ્વર પરની શ્રદ્ધાનો હાથ પકડી રાખે છે તેને દુઃખ ક્યારે તોડી શકતું નથી. ઉલટાનું એ તેને વધુ સારો બનાવે છે. હા, ઉલટાનું એ દુઃખ તેને તપાવીને ઘડીને એક વધુ સારો, વધુ સમજદાર અને વધુ કરુણામય મનુષ્ય બનાવે છે. દુઃખનું કામ આપણને પરિવર્તિત કરવાનું છે, પરાજિત કરવાનું નહીં. આજે દુઃખના સ્વરૂપ અને તેના આધ્યાત્મિક સમાધાન વિશે ખરેખર એક નવી જ દૃષ્ટિ મળી.
આખી ચર્ચાનો સાર એ જ છે કે આપણે કદાચ બહારની પરિસ્થિતિને ન બદલી શકીએ, એ આપણા હાથમાં નથી હોતું. પણ એ પરિસ્થિતિ પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલીને આપણે તેની અસરને ચોક્કસપણે બદલી શકીએ છીએ. બિલકુલ. આપણે 3 વ્યવહારુ ઉપાયો જોયા. સ્વીકાર, જે આપણને વાસ્તવિકતા સાથે જોડે છે. સમર્પણ, જે આપણને પરિણામના બોજમાંથી મુક્ત કરે છે. અને સત્સંગ સ્મરણ, જે આપણા સંશય અને ભયને દૂર કરે છે. અને સૌથી મહત્વની વાત, સૌથી મહત્વની વાત, દુઃખને સજા તરીકે નહીં, પણ પોતાની જાતને નિખારવાની એક તક તરીકે જોવી. આ ચર્ચાને અંતે ચાલો શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ. સ્ત્રોત કહે છે કે દુઃખ એક ગુરુ છે. તો આપણે સૌ એવું વિચારી શકીએ કે આપણા જીવનમાં હાલમાં ચાલી રહેલી કે તાજેતરમાં પૂરી થયેલી કોઈ મુશ્કેલ પરિસ્થિતિ એ આપણને કયો પાઠ શીખવવા આવી હતી? એ અનુભવ દ્વારા પરમાત્મા આપણને શું સમજાવવા માંગતા હતા? કદાચ આ પ્રશ્ન પર થોડું મનન કરવાથી આપણને આપણા દુઃખ પાછળનો હેતુ પણ સમજાઈ જશે. આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે કદાચ થોડો અસ્વસ્થ કરી શકે, પણ સાથે સાથે ખૂબ શક્તિશાળી પણ છે. વિષય છે દુઃખ અને શ્રદ્ધા. પણ આ કોઈ સામાન્ય પ્રવચન જેવું નથી. આપણી પાસે જે સ્રોત છે તે આપણને દુઃખને એક સમસ્યા તરીકે જોવાથી શરૂ કરીને એને એક તકમાં બદલવા સુધી લઈ જાય છે. બરાબર. અને આ આખી ચર્ચાની શરૂઆત એક એવા વિચારથી થાય છે જે આપણી આખી વિચારવાની રીતને એમ કહી શકાય કે હલાવી નાખે છે. કયો વિચાર? સ્રોતનો દાવો છે કે દુઃખનું મૂળ બહારની દુનિયામાં, લોકોમાં કે સંજોગોમાં નથી, પણ આપણી અંદર જ રહેલું છે. બસ આ એક જ વાક્ય પર આખી ચર્ચા ઊભી છે. કારણ કે આપણી આખી જિંદગીની ટ્રેનિંગ તો આનાથી તદ્દન ઊંધી હોય છે. સાચી વાત છે. નોકરીમાં તકલીફ છે તો બોસનો વાંક, સંબંધમાં સમસ્યા છે તો પાર્ટનરનો વાંક, જીવનમાં નિષ્ફળતા મળી તો નસીબનો વાંક. બરાબર. આપણે હંમેશા બહાર આંગળી ચીંધીએ છીએ. પણ આ સ્રોત કહે છે, એક મિનિટ, રોકાઈ જાઓ. બહાર જોતા પહેલા અંદર જુઓ. અને આ આપણી સામાન્ય સમજ પર ખબર છે. સીધો પ્રહાર છે. બરાબર. તો ચાલો આ અરીસામાં ઊંડા ઉતરીએ. જો દુઃખનું કારણ આપણી અંદર છે, તો તે બરાબર શું છે? સ્ત્રોત 3 મુખ્ય કારણો ગણાવે છે. હા, 3 મુખ્ય ગુનેગારો: અપેક્ષા, અહંકાર અને આસક્તિ. આ શબ્દો તો આપણે સાંભળ્યા છે, પણ રોજિંદા જીવનમાં એ કેવી રીતે કામ કરે છે? જુઓ, આને આજના જમાનાના ઉદાહરણોથી સમજીએ. અપેક્ષા એટલે શું? તમે કલાકો મહેનત કરીને એક પ્રેઝન્ટેશન બનાવો અને એવી અપેક્ષા રાખો કે બધા વખાણ કરશે. એને કોઈનું ધ્યાન જ ન જાય. બરાબર. એ ક્ષણે જે ડંખ લાગે છે એ દુઃખનું કારણ પ્રેઝન્ટેશન નથી, પણ વખાણની અપેક્ષા છે. અચ્છા. બીજું છે અહંકાર. ટ્રાફિકમાં કોઈ તમારી આગળ ખોટી રીતે ગાડી નાખી દે અને તમને જે ગુસ્સો આવે છે કે મારી આગળ આવું કરવાની તેની હિંમત કેમ થઈ? હા, એ તો બહુ થાય છે. એ ઘવાયેલો અહંકાર છે. અને આસક્તિ? એ તો સંબંધો અને પૈસા સાથે જોડાયેલી વસ્તુ ગણાય છે. હા. પણ આજે તેનું સ્વરૂપ બદલાયું છે. સોશિયલ મીડિયા પર તમે ફોટો મૂકો અને પછી દર 5 મિનિટે લાઇક્સ અને કોમેન્ટ્સ ચેક કરો. જ્યારે ઓછી લાઇક્સ આવે અને મન ઉદાસ થઈ જાય. એ શું છે? એ લાઇક્સ પ્રત્યેની આસક્તિ છે. બરાબર. આ ત્રણેય વસ્તુઓ એટલે કે અપેક્ષા, અહંકાર અને આસક્તિ એ બધી બહારના સંજોગો પર આધારિત આપણી આંતરિક પ્રતિક્રિયાઓ છે. અને સ્રોત કહે છે કે દુઃખનું રિમોટ કંટ્રોલ અહીં જ છે. પણ અહીં એક દલીલ એવી થઈ શકે કે અપેક્ષા રાખવી, થોડો અહંકાર હોવો કે કોઈ વસ્તુ ગમવી એ તો માનવ સ્વભાવ છે. શું આ બધું સંપૂર્ણપણે કાઢી નાખવું શક્ય છે? તમે બહુ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. અને સ્રોતનો આશય કદાચ રોબોટ બનવાનો નથી, પણ જાગૃત થવાનો છે. જાગૃત થવાનું. હા. અને અહીંયા ખબર છે, એક બીજો ગજબનો વિચાર આવે છે જે આખી પરિસ્થિતિને એક નવો જ દૃષ્ટિકોણ આપે છે. કયો? સ્રોત કહે છે, ભગવાન ક્યારેય આપણને તોડવા નથી માંગતા, પણ આપણી અંદરની ખોટી માન્યતાઓ, આપણો ખોખલો અહંકાર અને આપણી નુકસાનકારક આસક્તિઓને તોડવા માંગે છે. વાહ! આ તો ગેમ ચેન્જર છે. મતલબ કે જીવનમાં આવતી મુશ્કેલીઓ આપણને સજા કરવા માટે નથી આવતી, ના, પણ આપણી અંદરની સફાઈ કરવા માટે આવે છે. એક જાતની આધ્યાત્મિક સર્જરી જેવું. બિલકુલ. અને સર્જરીમાં દુખાવો તો થાય જ,
પણ તેનો હેતુ આપણને નબળા પાડવાનો નથી, પણ અંદર રહેલા રોગને દૂર કરીને લાંબા ગાળે સ્વસ્થ અને મજબૂત બનાવવાનો હોય છે. આ દૃષ્ટિકોણ દુઃખને એક શ્રાપમાંથી શુદ્ધિકરણની પ્રક્રિયામાં ફેરવી નાખે છે. સારો. જો કારણ અંદર છે અને આ પ્રક્રિયા શુદ્ધિકરણ માટે છે, તો પછી આપણો પ્રતિભાવ કેવો હોવો જોઈએ? સામાન્ય રીતે તો આપણે પ્રાર્થના કરીએ છીએ, હે ભગવાન, મારું આ દુઃખ દૂર કરી દો. હા. પણ અહીં સ્ત્રોત ફરી એકવાર આપણને આંચકો આપે છે. શું કહે છે? તે કહે છે કે દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરવાને બદલે દુઃખ સહન કરવાની શક્તિ માંગવી એ જ સાચી ભક્તિ છે. પણ એક મિનિટ, આ વાત સહેલાઈથી ગળે ઉતરે એવી નથી. સામાન્ય માણસ તો એવું જ વિચારે ને કે ભગવાનને દુઃખ આપવું જ ન જોઈએ. બરાબર. તો પછી શક્તિ માંગીને પણ એ દુઃખ સહન શા માટે કરવું? શું સુખી જીવનની ઈચ્છા કરવી એ ખોટું છે? આ તો એક પ્રકારની હાર માની લેવા જેવી વાત નથી લાગતી? તમારો પ્રશ્ન એકદમ વાજબી છે અને મોટાભાગના લોકોના મનમાં આ જ શંકા હોય છે. અહીં હેતુ દુઃખવાદી બનવાનો નથી. સ્રોતનો ઈશારો આધ્યાત્મિક પરિપક્વતા તરફ છે. આધ્યાત્મિક પરિપક્વતા? હા. ચાલો એક જીમનું ઉદાહરણ લઈએ. તમે જીમમાં જઈને ટ્રેનરને એમ કહો છો કે આ વજન ઓછું કરી આપો જેથી હું સહેલાઈથી ઉઠાવી શકું. ના, બિલકુલ નહીં. નહીં. તમે એ વજન ઉઠાવવાની તાકાત કેળવવા માટે મહેનત કરો છો. કારણ કે તમે જાણો છો કે સાચો વિકાસ સ્નાયુઓને મજબૂત બનાવવામાં છે, વજનને હલકું કરવામાં નથી. એટલે તમે એમ કહેવા માંગો છો કે જીવનના દુઃખો એ આધ્યાત્મિક જીમના વજન જેવા છે? બરાબર. તે આપણી સહનશીલતા, આપણી ધીરજ અને આપણી શ્રદ્ધાના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે આવે છે. જો જીવનમાં કોઈ પડકાર જ ન હોય તો આપણી આંતરિક શક્તિ ક્યારે બહાર આવશે જ નહીં. એટલે જ શક્તિ માંગવી એ હાર નથી. પણ વિકાસ માટેની એક સક્રિય માંગ છે. બિલકુલ. અને આ વાતને સમર્થન આપતું ભગવાનનું એક વચન પણ સ્રોતમાં ટાંકવામાં આવ્યું છે. કયું વચન? જે મારી શરણમાં આવે છે તેનું દુઃખ હું લઈ લઉં છું, પણ તેને મજબૂત બનાવ્યા વગર નથી છોડતો. આ વાક્ય તો ખૂબ જ આશ્વાસન આપે છે. એવું લાગે છે કે આ પ્રક્રિયામાં આપણે એકલા નથી. કોઈ છે જે આપણું ધ્યાન રાખી રહ્યું છે. અને અંતિમ હેતુ આપણો વિનાશ નથી, પણ વિકાસ છે. તો પછી આ શક્તિ કેળવવાના, આ મજબૂતાઈ મેળવવાના કોઈ વ્યવહારુ રસ્તાઓ છે? હા, અને આ જ આ ચર્ચાનો સૌથી ઉપયોગી ભાગ છે. સ્રોત કોઈ હવામાં વાતો નથી કરતો, પણ 3 નક્કર ઉપાયો સૂચવે છે. અચ્છા. પહેલો ઉપાય છે સ્વીકાર, એક્સેપ્ટન્સ. સ્વીકાર. આ શબ્દ સાંભળવામાં જેટલો સરળ છે, મને લાગે છે વ્યવહારમાં એટલો જ અઘરો છે. મને હંમેશા એ પ્રશ્ન થાય છે કે સ્વીકાર અને હાર માની લેવા કે નિષ્ક્રિય થઈ જવા વચ્ચેની પાતળી રેખા કઈ? ખૂબ સારો પ્રશ્ન છે. અને સ્રોત મુજબ સ્વીકારનો અર્થ નિષ્ક્રિયતા નથી. માની લો કે તમને કોઈ ગંભીર બીમારીનું નિદાન થયું. અહીં સ્વીકાર એટલે શું? એ નહીં કે હવે જે થવું હોય તે થાય, મારે કંઈ નથી કરવું. એ તો નિષ્ક્રિયતા છે. તો પછી સ્વીકાર શું છે? સ્વીકાર એટલે એ હકીકતને સ્વીકારવી કે મને આ બીમારી છે. આ વાસ્તવિકતા સાથે લડવામાં સમય બગાડવાને બદલે. મારી સાથે જ કેમ થયું એવા પ્રશ્નોમાં. હા, મારી સાથે જ કેમ, આ રિપોર્ટ ખોટો છે, એને સ્વીકારીને પૂછવું કે હવે આમાંથી બહાર નીકળવા માટે હું શું કરી શકું. અચ્છા, એટલે સ્વીકાર વાસ્તવિકતા સામેના બિનજરૂરી સંઘર્ષને સમાપ્ત કરે છે. બરાબર. જેથી તમારી બધી ઊર્જા સમાધાન શોધવામાં કેન્દ્રિત થઈ શકે. જે થયું છે તે પ્રભુની ઈચ્છા છે એ ભાવ લાવવાથી મન પરનો બોજ તરત હળવો થઈ જાય છે. સમજાયું. તો સ્વીકાર એ પહેલું પગથિયું છે. પછી બીજો ઉપાય છે સમર્પણ, સરેન્ડર. અને અહીં એક બહુ ઊંડો વિચાર છે, હું કરતા નથી. હા. આ ભાવ કેળવવાની વાત છે. પણ આ થોડું જોખમી નથી લાગતું? જો હું એમ માનવા લાગું કે હું કરનાર નથી, તો શું તે મારી જવાબદારીઓમાંથી છટકી જવાનું બહાનું ન બની જાય? આ શંકા પણ સ્વાભાવિક છે. અહીં કરતાપણાના ભાવને બરાબર સમજવો જરૂરી છે. સ્રોત એમ નથી કહેતો કે તમે તમારા કર્મો માટે જવાબદાર નથી. અચ્છા. તમે જે કાર્ય કરો છો તેની જવાબદારી તો તમારી જ છે. સમર્પણ ફળનું છે, કરતાપણાના અહંકારનું છે. કોઈ ઉદાહરણ આપી શકો? ચોક્કસ. એક કલાકારે ખૂબ મહેનતથી એક પેઇન્ટિંગ બનાવ્યું. તેનું કામ શ્રેષ્ઠ પ્રયત્ન કરવો એ છે. બરાબર. હવે પેઇન્ટિંગ વેચાય છે કે નહીં, વખણાય છે કે નહીં, એ પરિણામ તેના હાથમાં નથી. હું કરતા નથીનો ભાવ એટલે મેં મારો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો, હવે પરિણામ હું ઈશ્વર પર છોડું છું. આનાથી શું ફાયદો થાય? આનાથી સફળતાનો અહંકાર માથા પર નથી ચડતો અને નિષ્ફળતાનો શોક દિલને તોડી નથી નાખતો. સ્રોત તો દાવો કરે છે કે આટલું કરવાથી અડધું દુઃખ એ જ ક્ષણે સમાપ્ત થઈ જાય છે.
ઓકે, આ સ્પષ્ટતા ખૂબ જરૂરી હતી. તો વ્યક્તિગત સ્તરે સ્વીકાર અને સમર્પણની વાત થઈ, પણ શું આ સફરમાં કોઈ બાહ્ય મદદ મળી શકે? ચોક્કસ. અને એ જ આપણો ત્રીજો ઉપાય છે, સત્સંગ અને સ્મરણ. આ એક પ્રકારની આધ્યાત્મિક સપોર્ટ સિસ્ટમ છે. સપોર્ટ સિસ્ટમ. હા, જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણું મન નકારાત્મકતા અને શંકાઓથી ઘેરાઈ જાય છે. એવા સમયે સત્સંગ એટલે કે સારા, હકારાત્મક લોકોનો સંગ. એ આપણને સાચો દૃષ્ટિકોણ આપે છે. બરાબર, આપણી શ્રદ્ધાને ટકાવી રાખે છે. અને સ્મરણ એટલે ઈશ્વરનું નામ લેવું, પણ આ કોઈ યાંત્રિક ક્રિયા નથી. તો પછી શું છે? જ્યારે આપણું ધ્યાન સતત સમસ્યા પરથી હટીને કોઈ ઉચ્ચ શક્તિ પર કેન્દ્રિત થાય છે, ત્યારે ડર અને ચિંતા માટે જગ્યા જ નથી રહેતી. એટલે જ્યાં સત્સંગ છે ત્યાં સંશય નથી. અને જ્યાં સ્મરણ છે ત્યાં ભય નથી. સ્વીકાર, સમર્પણ અને સત્સંગ સ્મરણ આ ત્રણેય ભેગા મળીને એક સંપૂર્ણ માર્ગદર્શિકા જેવું લાગે છે. અને આ બધું આપણને એ બિંદુ પર લઈ આવે છે જે આ ચર્ચાનું શિખર છે. સ્રોત કહે છે કે દુઃખનો સાચો અંત ત્યારે થાય છે જ્યારે આપણે મારી સાથે જ કેમ એવો પ્રશ્ન પૂછવાનું બંધ કરીને અને એવું કહેવાનું શરૂ કરીએ છીએ કે હે પ્રભુ, તમે જે કરી રહ્યા છો એ મારા સારા માટે જ છે. દિલથી. હા, દિલથી. આ જ આખી સફરનું ગંતવ્ય છે. મારી સાથે જ કેમ એ પ્રશ્નમાં બળવો છે, ફરિયાદ છે, પીડિત હોવાનો ભાવ છે. સાચી વાત. પણ આ મારા સારા માટે છે એ વાક્યમાં સંપૂર્ણ શ્રદ્ધા, સ્વીકાર અને સમર્પણનો સંગમ છે. જે ક્ષણે આપણી અંદર આ પરિવર્તન આવે છે, તે જ ક્ષણે દુઃખનો સ્વભાવ બદલાઈ જાય છે. અને અહીં સ્રોત એક જાદુઈ શબ્દનો ઉપયોગ કરે છે. હા, એ કહે છે કે એ ક્ષણે દુઃખ નહીં, પણ પ્રસાદ બની જાય છે. પ્રસાદ. આ એક શબ્દ જ આખી વાતને ક્યાંથી ક્યાં લઈ જાય છે. પણ આ એક બહુ મોટો દાવો છે. જ્યારે કોઈએ પોતાનું સ્વજન ગુમાવ્યું હોય કે કોઈની નોકરી છૂટી ગઈ હોય, ત્યારે ભયંકર પીડાને પ્રસાદ માનવી એ લગભગ અશક્ય લાગે છે. બિલકુલ. આ વાત થોડી વધારે પડતી આદર્શવાદી નથી? તમે બિલકુલ સાચું કહ્યું. અને આ જ આ વિચારની સૌથી મોટી કસોટી છે. સ્રોતનો આશય એ નથી કે તમે કોઈ દુર્ઘટના પછી તરત જ ખુશ થઈ જાઓ કે નાચવા લાગો. એ તો અમાનવીય છે. હા, અહીં પ્રસાદનો અર્થ એ પીડાને માણવાનો નથી, પણ એ પીડા પાછળ છુપાયેલા ઈશ્વરના ઈરાદા પર શ્રદ્ધા રાખવાનો છે. અચ્છા. પ્રસાદ ભલે સ્વાદમાં ગમે તેવો હોય, પણ આપણે તેને પવિત્ર માનીને માથે ચડાવીએ છીએ, કારણ કે તે ભગવાન તરફથી આવ્યો છે. બરાબર. એ જ રીતે જીવનમાં આવતું દુઃખ પણ એક ઉચ્ચ શક્તિ તરફથી આવેલી એવી ભેટ છે, જેનું મહત્વ કદાચ આપણને તરત ન સમજાય, પણ લાંબા ગાળે તે આપણા વિકાસ માટે જ હોય છે. એટલે પીડા એક કડવી દવા જેવી છે. અને તેનાથી મળતું આરોગ્ય એ પ્રસાદ છે. આ દૃષ્ટિકોણ દુઃખને જોવાની રીત જ બદલી નાખે છે. તો પછી દુઃખ આપણો દુશ્મન નથી જેને આપણે હરાવવાનો છે? બિલકુલ નહીં. એટલે જ સ્રોત અંતમાં એક સુંદર વાક્ય કહે છે, દુઃખ એ દુશ્મન નથી, દુઃખ એ જીવનનું ગુરુ છે. વાહ. ગુરુ ક્યારેક કઠોર હોય છે, આપણી પરીક્ષા લે છે, આપણને તપાવે છે, પણ તેનો એકમાત્ર હેતુ આપણને વધુ સારા, વધુ મજબૂત અને વધુ જ્ઞાની બનાવવાનો હોય છે. અને જે વ્યક્તિ દુઃખના આ તોફાનમાં પણ શ્રદ્ધાનું દોરડું પકડી રાખે છે, તેને દુઃખ ક્યારેય તોડી શકતું નથી. કદાચ હલાવી નાખે, પણ તોડી નહીં શકે. તો આ સમગ્ર ચર્ચાનો સાર શું છે? આપણે એક એવી સફર કરી જેમાં દુઃખને બહારની ઘટના માનવાથી શરૂ કરીને તેને એક આંતરિક આધ્યાત્મિક તક તરીકે જોયું. હા, આ એક રીતે સંજોગોના શિકાર બનવાથી જીવનના વિદ્યાર્થી બનવા સુધીની સફર છે. જેમાં આપણું નિયંત્રણ બાહ્ય પરિસ્થિતિ પર નથી, પણ આપણી આંતરિક પ્રતિક્રિયા પર છે. અને એ જ સાચી શક્તિ છે. મુખ્ય શીખે છે કે કારણ માટે અંદર જુઓ, રાહતને બદલે શક્તિ માટે પ્રાર્થના કરો. અને સ્વીકાર, સમર્પણ અને સત્સંગ સ્મરણ જેવા સાધનોનો ઉપયોગ કરીને એ શક્તિ કેળવો. અને અંતે જ્યારે આપણે મારી સાથે જ કેમ એ ફરિયાદને છોડીને આ મારા ભલા માટે છે એ શ્રદ્ધાને અપનાવીએ છીએ, ત્યારે દુઃખ આપણને દુઃખી કરવાની ક્ષમતા ગુમાવી દે છે અને એક ગુરુ કે પ્રસાદ બની જાય છે. અને આ જ સાચી દુઃખ મુક્તિ છે. બિલકુલ. સ્રોત કહે છે કે જ્યારે આપણે મારી સાથે જ કેમ પૂછવાનું બંધ કરીએ છીએ ત્યારે દુઃખનો અંત આવે છે. આ વિચાર એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે, જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ. જીવનના અન્ય ક્ષેત્રોમાં જેમ કે સંબંધોમાં, કારકિર્દીમાં કે અંગત શાંતિ મેળવવા માટે આપણે એવા બીજા કયા ઊંડા અને આદત પડી ગયેલા પ્રશ્નોને પૂછવાનું છોડી દેવાની જરૂર પડી શકે છે,
જેથી સાચી શાંતિનો અનુભવ થાય.